પાટણની ધરતી પર 2 દિવસની મુલાકાતે ગુજરાતભરમાંથી એસટી બસમાં મુસાફરી કરીને આવી પહોંચેલા 100 જેટલા પ્રજ્ઞાચક્ષુઓના કુંભમાં સામેલ ઈશ્વરદત્ત ગાયક, સંગીત, મિમિક્રી, વક્તાઓ સહિત લલિત કલાઓના કૌશલ્ય ધરાવતા રત્નોએ પોતપોતાની આંતરિક પ્રતિભાને પાટણના પ્રબુદ્ધ નાગરિકો સમક્ષ પ્રસ્તુત કરી વાહિની દાદ મેળવી હતી. પ્રજ્ઞાચક્ષુઓના વૃંદમાં ભાઈઓ, બહેનો અને બાળકો પણ સામેલ થયા હતા. પાટણની ફતેહસિંહ લાઇબ્રેરીના સહયોગથી યોજાયેલા સાંસ્કૃતિક પોતાની કલાને બંધ આંખે પણ આંતરચક્ષુઓના માધ્યમથી ફેલાયેલી કાર્યક્રમના પ્રજ્ઞાચક્ષુએ પ્રબુદ્ધોને મોજ કરાવી હતી. ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગોની શક્તિને જાણવા તથા પ્રોત્સાહિત કરવાના હેતુથી પાટણની ફતેહસિંહ લાઇબ્રેરી, સાર્વજનિક પુસ્તકાલય અને ગાંધીનગરના વિચાર વાટિકા દિવ્યાંગ ગ્રુપના સંયુક્ત આયોજન હેઠળ પાટણના દાતાઓના સહયોગથી શનિવાર અને રવિવારે એમ 2 દિવસમાં કાર્યક્રમો આયોજિત કરાયા હતા. જેના ભાગરૂપે શનિવારે સાંજે પાટણની યમુનાવાડી ખાતે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગો દ્વારા લોકસંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સંગીતમય રસલાહણી પીરસવામાં આવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમની વિશેષતાઓ હતી કે તેમાં ગાયકી અને સંગીત તથા પોતાની કલા પ્રસ્તુત કરનારા આ પ્રવાસી પ્રજ્ઞાચક્ષુઓ જ હતા. એટલું જ નહીં, આ કાર્યક્રમના ઉદ્ઘોષક અને સાંકળ પણ આ પ્રજ્ઞાચક્ષુ વૃંદના પ્રજ્ઞાચક્ષુ લીડર ઉમેશ પરમાર હતા. ગાયકોના કંઠને સંગીતથી ભીના કરનાર સાંજીદો પણ પ્રજ્ઞાચક્ષુઓ જ હતા. તેઓએ પોતાની આંતરિક શક્તિઓથી સમગ્ર સાંજને પ્રફુલ્લિત બનાવી દીધી હતી. પાટણનું આતિથ્ય માણવા 2 દિવસના પ્રવાસે ઉદ્ઘાટક પાટણ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર પોરિયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે અશોકભાઈ વ્યાસ, યમુનાવાડીના ટ્રસ્ટી હરેશભાઈ પરીખ તેમજ દાતાઓ શરદભાઈ પટેલ, તુષારભાઈ શાહ, સુધીરભાઈ ગાંધી અને અન્ય સભ્યો તથા આયોજકો દ્વારા ફતેહસિંહ લાઇબ્રેરીના પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરા, માસુદભાઈ મોદી તેમજ રાજેશ પરીખ સહિત કારોબારી સભ્યો અને મને જાણો પરિવારના સભ્યો, વાટિકા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ પ્રજ્ઞાચક્ષુઓની કલાને માણી તેમને બિરદાવ્યા હતા. મૂળ પાટણના પ્રજ્ઞાચક્ષુ જસુભાઈ પરમારના માધ્યમથી ડૉક્ટર શૈલેષભાઈ અને ડૉક્ટર શરદભાઈ પટેલના પ્રયાસોથી ગુજરાતના પ્રજ્ઞાચક્ષુએ પોતાના પ્રવાસ સ્થળની પસંદગી પાટણ ઉપર ઉતારી હતી. પાટણમાં આ તમામની રાતવાસો અને ભોજન વ્યવસ્થા દાતાઓના દાન થકી સુપેરે કરાઈ હતી. તેઓને પાટણના બસ સ્ટેન્ડથી ઉતારા સુધી અને કાર્યક્રમ સ્થળ સુધી લાવવા લઈ જવાની સુવિધા પણ કરાઈ હતી. રવિવાર સવારે આ પ્રજ્ઞાચક્ષુ પ્રવાસીઓના સન્માન સમારોહ તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટણના આતિથ્ય સ્વીકારનારા આ પ્રવાસીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. શબ્દોની અંદર એનો આભાર માનવો કે મારી પાસે એના શબ્દ નથી એમ, પણ પરમાર સાહેબે જે આ કાર્યક્રમ પાટણને આપ્યો અને પાટણની પ્રભુતાની અંદર મોરપીંછનો ઉમેરો કર્યો એનો હું આપને ખૂબ ખૂબ આભાર માનું છું. કે મારા મિત્ર ન હોત, દિનેશ સુરેજા છે મારા મિત્ર.